હલો, જય સચિદાનંદ. હું સુનીતા રૂપારેલિયા યુગાન્ડા કંપાલાથી બોલું છું અને મારે આયુર્વેદિક વિશે થોડીક વાત કરવી હતી કારણ કે મને એનો અનુભવ છે. અને હું અમદાવાદ આવી હતી, તો અમદાવાદમાં મને થોડોક ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હતો, એટલે અમદાવાદમાં વેજલપુરમાં અવધૂત આયુર્વેદિકના ડૉક્ટર દિલીપની મેં દવા ચાલુ કરી. તો મને એનાથી સારું લાગતું હતું, એટલે એની દવા મેં થોડોક ટાઈમ કોર્સ કરવાનું ચાલુ કર્યું. અને પછી મારે દાંતની ટ્રીટમેન્ટ કરાવવાની હતી, તો હું અડાલજમાં હતી અને ત્યાં મેં ડૉક્ટરને બતાવ્યું. તો ડૉક્ટરે દાંત કઢાવવાનું કીધું અને હું રેડી થઈને ગઈ, તો ડૉક્ટરે મારું હાર્ટબીટ માપ્યા. તો એમ કીધું હાર્ટબીટ બહુ લો છે બેન, આમાં ન થઈ શકે, તો તમે જાઓ કે એમડીને મળી. તો એણે વ્હીલચેરમાં બેસાડીને મને લઈ ગયા ઇસીજી કરવા અને એણે કીધું તમે કાર્ડિયોલોજિસ્ટને મળો. પછી હું તો આયુર્વેદમાં માનું છું, એટલે મને તો એવા બધામાં બહુ જવું ન ગમે. પછી મેં ડૉક્ટર દિલીપનો સંપર્ક કર્યો અને એને બધી વાત કરીને ઇસીજીના ટેસ્ટ કર્યા. તો એણે કીધું તમારે મળવું હોય તો તમે તમારે કાર્ડિયોલોજિસ્ટને મળી લો, વાંધો નહીં, પણ જો તમને એમ હોય કે નથી જ કરવું. મેં કીધું નહીં સાહેબ, મારે તમારી દવાથી જ. તો તો તમે આવી જાઓ. એટલે હું ત્યાં ગઈ. નાડી ડૉક્ટર છે, એટલે નાડી તપાસ કરીને કીધું કે લો તો છે, પણ હું દવા આપીશ ને એનાથી કે એકદમ 62થી ક્યારેય નીચે નહીં જાય અને તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય, તો હાર્ટ તમારું એકદમ સ્ટ્રોંગ થઈ જશે. તો મને તો આયુર્વેદમાં પહેલેથી શ્રદ્ધા છે, એટલે હું ગઈ અને એની દવા મેં ચાલુ કરી અને તે દિવસે જ રાતના 37થી 62 ઉપર આવી ગયા અને રાતના તો 82 સુધી આવી ગયા. અને પછી થોડુંક ડીપ બ્રિથિંગ ને એવું હું કરતી હતી, પણ એકચ્યુઅલી આયુર્વેદમાં મને શ્રદ્ધા છે અને એ ડૉક્ટરથી હાર્ટનો કોઈને પણ પ્રોબ્લેમ હોય ને, તો એ હાર્ટ સ્ટ્રોંગ થઈ જાય ને, મને એના ઉપર બહુ વિશ્વાસ બેસી ગયો. એટલે મને અનુભવ છે, એટલે હું કહું છું કે તમને બીજા કોઈને હેલ્પ થઈ શકે. તો એ ડૉક્ટરની હું ફોન નંબર આપું છું 9737700918. અને એ ઓનલાઈન પણ તમને જવાબ આપે છે અને ગમે ત્યારે પ્રોબ્લેમ હોય તમે ફોન કરો તો એ તમને ફોનથી જવાબ આપે છે. પોઝિટિવિટી છે અને એ મને બહુ ગમ્યું. તો હું હજી અત્યારે અહીંયા કંપાલ આવી તોય હું પાછી આવી ગઈ, પણ હજી મને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો હું ફોનથી વાત કરું તો એનું જવાબ આપે છે. ઓકે, જય સચિદાનંદ.